ભાઈ चलो जय विठ्ठल। नमस्कार दोस्तों, प्रज्ञाचक्षु पुनर्वसन सेवा केंद्રની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ। દોસ્તો, આજે સંસ્થા પરિષદમાં યશવંતભાઈ પટેલ અને તેમનું મિત્ર મંડળ પધાર્યું છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ। दोस्तों, આજે તેમને ત્યાં કોઈ પ્રસંગ નથી। જનરલી આપણે સૌ જાણીએ છીએ કે બધા બર્થડે સેલિબ્રેટ કરવા આવે, મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરવા આવે, યા તો કોઈ પોતાના સ્વજનોની તિથિનું ભોજન પણ સંસ્થા પરિષદમાં રાખતા હોય છે। ત્યારે આજે આ મિત્ર મંડળ સંસ્થાની સાથેનો એમનો સ્નેહ અને અંધ ભાઈ બહેનો પ્રત્યેની લાગણીથી જ આજે સંસ્થાની અંદર એમના તરફથી ભોજન રાખવામાં આવ્યું છે। ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત તમામ મિત્રોને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે, એમના મનની જે કાંઈ પણ મનોકામના હોય કુદરત પૂરી કરે, સાથે સાથે જ એમના ધંધા રોજગારમાં ઉત્તરોત્તર બરકત આપે અને એ જે કાંઈ સેવાકીય કાર્ય કરી રહ્યા છે કે કાર્ય કરવાની કુદરત એમને અપાર શક્તિ આપે, એવી જ આપણે સૌ આજના દિવસે પ્રાર્થના કરીએ। આજનું મેનુ છે પુડલા, ગિરનારી ખીચડી, બે જાતની ચટણી, જલેબી, દહીં, લીલી ડુંગળી, સલાડ અને છાશ। સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે। સંસ્થા દ્વારા મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર નેત્રહીનો માટે રોજગાર શોધી તેમને રોજગાર પૂરો પાડવામાં આવે છે। સંસ્થા તરફથી તેમને રહેવા જમવાની વ્યવસ્થા, કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ, ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ। લગ્ન કર્યા પછી રહેવા માટે એક રસોડું, સંડાસ બાથરૂમનો ફ્લેટ આપીએ છીએ। આ તમામ સુવિધાઓ સંસ્થા દ્વારા નેત્રહીનોને નિઃશુલ્ક આપવામાં આવે છે। એમની પાસેથી એક પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો। સંસ્થા 100% સમાજ ઉપર નિર્મિત છે। મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર બધા નેત્રહીનો પોતપોતાનો રોજગાર તો મેળવી રહ્યા છે, પરંતુ સંસ્થાની અંદર રહીને વધુ ને વધુ નેત્રહીનો પોતાનો રોજગાર મેળવી શકે એ માટે છેલ્લા 11 મહિનાથી સંસ્થા દ્વારા ડિસ્પોઝેબલ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો, જેના માધ્યમથી હાલ 10 નેત્રહીનો પોતાની રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે। એ કાર્યને પણ આગળ લઈ જવામાં આપ સર્વેના સાથ અને સહકારની સંસ્થાની ખૂબ જ જરૂર છે। ત્યારે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ કે આપ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો। અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1। અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવર્ત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ જોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2, જેનું અમુક ટકા કામ હાલ બાકી છે। એ કામને પૂરું કરવામાં પણ સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે। દોસ્તો, આગામી થોડાક સમયની અંદર આપણું સંકુલ 2 જે છે એ શરૂ થઈ જશે। તો આપ સર્વેને ફરી વિડીયોના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો। સાથે સાથે જ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનની સાથે ડેલી પક્ષીઓને 15 કિલો ચણ નાખે છે। સાથે સાથે હોસ્પિટલમાં દર્દીઓને બિસ્કીટ અને ફ્રૂટ વિતરણ કરવામાં આવે છે અને જનજાગૃતિના નાના મોટા કાર્યક્રમો સંસ્થા દ્વારા કરવામાં આવે છે। તો દોસ્તો, આવું સરસ મજાનું સેવાકીય યજ્ઞ આપણા મોરબીના આંગણે ચાલી રહ્યું હોય ત્યારે આપ સર્વે આ કાર્યની અંદર જોડાય, આપનું કીર્તિ અને અમૂલ્ય યોગદાન આપી સંસ્થાને વધુને વધુ મજબૂત બનાવવામાં
સહભાગી બનો એવી જ આપણા વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ. ફરી આજના દિવસે આ તમામ મિત્રો સંસ્થા પરિસર પર પધાર્યા છે ત્યારે હૃદયથી સંસ્થા પરિવાર વતી તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરીએ છીએ. તો દોસ્તો, જો આપ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વધુને વધુ શેર કરો, જેથી અન્ય લોકો સુધી સંસ્થાની માહિતી પહોંચે. અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે. તો ફરી મળશું આવા કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી કેમેરામેન પવન ફરાડકર સાથે મને મયુર ગજરાને રજા આપશો. આભાર, ધન્યવાદ. જલેબી